હા હે એમ હા તે હારું તું કઈ આવસ બેટા અઠવાડિયામાં કાલ માન દઉં હારું ભલે હો હાજે ફોન કરજે પાછો નવરો ન હોય બિસાડો એટલે તારા ગગાનો ફોન શું કેતો તો એમ કેતો તો કે બાપા મારા લગ્નની ઉપાધિ ન કરતા એ મારી માન કહી દેજો એ મને નહીં એનું કહેવાનું એમ થાય છે કે લગ્નની ઉપાધિ ન કરતા હવે કમાવા માંડ્યો છે ને એટલે લગ્નમાં પૈસા ક્યાંય ગોતતા નહીં એમ કહેવા માંગે છે જો મારો છોકરો મોટો થઈ ગયો લગ્નનો ભારે ઉપાડી લેમ છે એટલે હવે તો જલ્દીથી છે ને કંકુ કઈ ના ગોતો અઠવાડિયામાં હા તું કે કેવી કન્યા ગોતવી છે જો ખરેખરની છોકરી ગોતવી છે અને છોકરી તો જો આમ બે થામ બોલકી ગોતવી છે આમ જો હું આટલું બોલું છું તો મારી વહુ તો મારી ઉપરવટ હોવી જોઈએ ને ઓલી મોંઘીની વહુ પમદી ડંકીએ પાણી ભરવા ગયું બાયું બાથ્યું બે હાંડા કોકે મારી લીધા રોતી રોતી ઘરે ગઈ મોંઘીની આબરૂ હું મારે તો એવી વહુ ગોતવી આમ જો કોક એક શબ્દ બોલે ને એટલે આમ કરી દે ને આખા ગામની બાયું ચૂપ થઈ જાવી જોઈએ એટલે બે થામ જીભણારી વહુ ગોતી આવી દેવો આવી જાય પછી મારી દીકરીઓ મોંઘી મળી વાલી ઉજી કોઈ આવી કઈ બોલે ને ઈ પેલા તો મારી વહુ એમ કહી દે એ બા જો મે આવી ગયા એ દીવાબત્તી કર્યા હોય તો ઊભા થાવ જોવો આ તમારો ડોહો કમાણી કરીને આવ્યો છે કોકની ઉપાડી આવ્યો બોલ માં કાઈ વાંધો નહીં વહુ લઈને આવ્યો છે ને એ ભલે આવ્યો હવે આને કાઈ ન કહેવાય પણ આ વહુ કેવી હશે હું ખબર કાઈ બોલવાની જરૂર નથી તું જે બોલતી હતી ને એ ઉપરવાળો બધું સાંભળતો હોય બરોબર આપણા ધાયરા પ્રમાણે જ આપણું માણા ઘરમાં આવે અને તે ક્યાં એવા કાઈ પાપ કર્યા છે રાજી રે હારું બટા જે કરી આવ્યો ને એમાં અમે રાજી થઈ વયો જા ઘરમાં હા તને હવે કાઈ પોખવાની જરૂર નથી હા અમને પોખી લીધા તમે હારી તો હારી નહીં હોય તો હું બદલાવા જશે કે એ હાસુ જા રહોડામાં મગલાપસી કરું ને કગો પૈણીને આવ્યો છે તો કરવી તો પડશે કાવો કરીને પવાય આને નાક કપાયું હવે ગામમાં જઈશ ને ગામમાં દાંત કાઢશે કોણ જાણે આ છોકરાએ શું કર્યું ભગવાન હવે શું થાય છે ગામને તો મોટી મોટી કરતો તો કેમ લમણે હાથ દઈને બેઠી છો બેઠા બેઠો મને લાગે છે વહુ માં આપણે બટકી નથી ગયા બટકી ગયા નો કહેવાય આપણો ભવ સુધરી ગયો કહેવાય આમ જો નવી નવી વહુ ઘરમાં આવીને બોલે નહીં ને ઓછું બોલે ને તો એમ સમજવાનું કે આબરૂદારની દીકરી છે આ ઠીક આ તો બોલશે તો ખરી ને બોલે જ ને કાં ન બોલે તું નવી નવી આવી તે અઠવાડિયું નથી બોલી ને મારાથી હું તો બારી નો નિહરતી હું તો શરમાતી એટલે છે ને કાંઈ એવું મનમાં નહીં લેવાનું તારે જેવી બોલકી જોઈશે ને એવી જ નીકળે કેમ કે મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે મને તમારી સાથે વિશ્વાસ છે મોંઘી માન્ય જાયવા હા જય હો ન્યા બીજે ક્યાં ક્યાં જાયવા મોંઘે માન્ય ગયા તા અને આપડા ગગડું માં નોરિયા ન્યા જેવા બે જગ્યા ચા પીએવા હો બધા યારે બોલતી હતી તો ખરી ને બાઈ વાયરે પણ ન્યા નો બોલવાનું હોય બા કા અને એમાં એવું છે આ હે ને ક્યાંય નહીં બોલે ક્યાંય નહીં બોલે અહીંયા નહીં બોલે અહીંયા નહીં બોલે કા એ મૂંગી હે એ આને બા હું થયું કાઈ નથી તો તું આ મૂંગી બાયડી લઈ આવ્યો છો ને એનો આઘાત લાગ્યો છે ફેર સૈડા છે બીપી વધી ગયું છે તું અંદર વયો જા હારું હાલો જો ઊભી થઈ જા મૂંગી છે ગાંડી નથી હો જા રહોડામાં આવી જા ક્યાં ગઈ તને કહું માલિક કોઈ મોઢું
મોઢું હંતાડીને બેઠી હતી. ન્યા મોઢું હંતાડવાની ક્યાં જરૂર છે તારે? હવે ક્યાં ગામમાં મોઢું દેખાડ્યા જેવું રહ્યું? ગગો ઘરમાં દાગીનો લેવ્યો છે. આમ જો છોકરાના લગ્ન હાટુ ગામના અકલચંદ શેઠ છે ને એની પાસેથી 50,000 રૂપિયા લઈ આવ્યો તો ઉછીના, પણ છોકરાએ તો ડાયરેક્ટ કરી નાખ્યું અધરો અધર. એટલે હવે છે ને બેંકેથી 50,000 રૂપિયા લઈ આવી અને વહુને દઉં છું અને મારે પછી ખાતર લેવા જવાનું છે, તો તું ઘરે જા ને એટલે વહુ પાસેથી પૈસા લઈ અને શેઠને દઈ આવજે. હારું હારું દાવ. હા? હા હું રોંઢે ઘરે જાય. હા, અને વહુને કઈ કહેતી નહીં. હવે એમાં હવે ક્યાં કેવા પણ રહ્યું છે. હું બોલે છે સમજાય નહીં. ઓલા 50,000 રૂપિયા તારો હાહરો દઈ ગયો ઈ લાય, મારે શેઠને દેવા જાવા છે. આ ઉ આ હવે હું 50,000 રૂપિયા તારો હાહરો દઈ ગયો ઈ પૈસા 50,000 લાય. આ ઉ આ કે મને આમ કે આલે આલે એમ એક લાફો નાખી હમણાં લાય પૈસા. એ બાપા એ નહીં પૈસા લાય પૈસા. હે ભગવાન એ તારા હાહરાએ તને 50,000 રૂપિયા દીધા છે ઈ લાય. વારીની થામા હે પૈસા છે ને અમારા છે અને હજી આ ઘરમાં મારું હાલ છે. આ કરતી ના પાડ દે લાય પૈસા. મારો છોકરો ક્યાં ત્યાં જેનો બાપ જીવે ને બાપના હાથમાં વહીવટ છે અને દબાવી લેવું છે. છોકરાને કબજે કરી લીધો. જો વાલા મુઈ જો આમ જો શું છે પણ? હું છે ના પાડ દીધી પૈસાની ને આમ નખરા બેડી કરવા. આને ધણી થઈ જાવું છે, વ્યવહાર લઈ લેવો છે, પૈસા નથી દેતી. પણ પૈસા ઈ ક્યાંથી દે? ઘરમાં પૈસા જ નથી આવ્યા. કા તમે નથી કીધું વહુને દઈશ, તમે નથી દીધા એને 50,000? અરે આજ બેંકમાં રજા છે અને ઈ બિચારી એમ કહેતી છે કે પૈસા ઘરમાં નથી આવ્યા એમ. હું ચોટી જાસ, જા ઘરમાં. કાઈ વાંધો નહીં, જાઓ હો. મય રાખી બચકી ગઈ છો. હા ખબર છે તમારે ચા પીવી છે વહુ બટા, કેમ કે હવે હે ને તમારી બોલી અમે મૈંડા છે સમજવા. તમે શું કહેવા માંગો છો? પડશે ને આજ ચા નહીં થાય, બહાર પીવી પડશે. દૂધ બધું બગડી ગયું છે. અને જો તારી ભાષામાં મારા દીકરાને સમજાવી દેજે કે ચા બહાર પી આવે, આજ દૂધ બગડી ગયું છે. હું હાલે ઘરમાં કરતી કરતી કામ કર નાખજે. હું વાડીએ જાઉં છું ખડ વાઢવા. ચા પીવી હે મસ્ત કાંટો જડી જાય. કાજલ ચા લાવ. નહીં ચા એટલે તું ચા નહીં બનાવે એમ? એટલે મારે ચા નથી બનાવી એમ? હું ચા નહીં બનાવું. આ લેતો જા. એ મને તું ના પાડી છે. હજી મને કેમ હું બેસાડીને મારસ મારી કે મારવા હાટું લઈ આવ્યો છો ભગાડીને. મારવી જ પડે ને. લે ચાનું કીધું તો કે હું ચા નહીં બનાવું અને કે બહાર જઈને પી લે.
આમ કરે પાછી મને. એ ગાંડીના પેટના અમે તો આ એની હાહુ હારા છે તે હું ડોહો એની ભાષા સમજવા માંડ્યા. તું તો એનો ધણી છો, તને ખબર પડવી દે શું કહેવા માંગે છે. એ દૂધ બગડી ગયું ને એટલે ઘરમાં દૂધ નથી, એટલે મેં એને કીધું તું કે બટા મીઠલો ઉઠે તો એને કહેજે કે દૂધ બગડી ગયું છે, સા તું બહાર જઈને પીવજે. આ તને એમ કહેવા માંગે છે. આ ઉ આ હવે ઈ આ ઊન બધું બારો દઈને કરી આવશે. મારો દીકરો કામ મંડો કરવા. ઉપાડી આવ્યો છો, પેલા નહોતી ખબર. જા બહાર જઈને ચા પી આય. હું કરસ? હવે ભલે ને હવે હું શું કહું છું, હું જાઉં છું વાડીએ ઢોરને લીલું નાખવા. હા ઢોરને. અને આપણા ગામનો મયો બાપો હે ને મરી ગયો. હા એનો આજ દાડો છે, દાડો ખાવાનું છે. એટલે આપણા ઘરે હે ને રાંધતી નહીં, બધાયને ન્યા જવાનું છે. અને તારો હાહરો આવે ને એટલે એને કહેજે કે ન્યા ખાવા જવાનું છે, એટલે અહીંયા રોકાય. હું હમણાં આવું છું. વહુ બટા રંધાઈ ગયું હોય ને તો ખાવાનું લાવો, ખાઈ લઉં, ભૂખ લાગી છે. લે બોલ, હજી તો કાલ હવારની પૈણીને આવે છે અને મારી સામે મૂસના આંકડા ચડાવે છે. તમે છે ને મૂસે તા નો દ્યો ને મને ખાવાનું લાવો. અને તો બહુ કરી. તમે છે ને મારી સામે જાજુ ન બોલો અને ખાવાનું લાવો. હું પણ આઈ ગઈ છે, માં સુધી અવાજ આવે એટલે. હું છે પણ વહુ હમણાં હું માથાકૂટ કરો છો? અરે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને રાંધતી નથી ને મારા સામે મૂસુના આંકડા ચડાવે છે. ના ના, હું મારાથી ઉપર વઈ જાઉં છે ને. શું થયું બટા? એ બિસાડી આંકડા નથી ચડાવતી. બિસાડીને હું કહી ગઈ હતી કે મયો ડોહો મરી ગયો ને દાડો છે, આપણે ત્યાં ખાવા જાવ ને એટલે એની ભાષામાં તમને કહે છે કે મયો ડોહો મરી ગયો, ત્યાં દાડો છે, ત્યાં જવાનું છે, એમ કહે છે. હવે આનું કરવું શું? હવે કાઈ ન કરાય. હવે આ ગગો લેવો છે તો આપણે તો વેઠવાનું છે. તો હવે તો વહુ ની હાઈવાર આપણે બધાને શું કરવાનું ખબર છે? અને મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય બાલાજી મિત્રો, હું છું કાજુ બનપુત્રા. અને મિત્રો આ વિડીયો ગમે તો અમારી ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો.